થઈ કે હું મેયરને રજા લોકો કેને જોવા માટે મેચ વાળા ક્યાં ફરો છો તમે સાહેબ? અહીંયા અઠવા ઝોન છોડ્યા પછી તો તમને આમ શોધવા ભારી પડે છે. અરે ભાઈ તમને અભિનંદન બધા. એવું છે બધા મજામાં છો ને? પાણી માટે ડ્રેસિંગ પાણી ઓછું આવે ને ડ્રેસિંગ પાણી લાવવું પડે કા એ બી ખાસ થઈ તો પાણી બહુ દૂર રહે છે તો ડ્રેસિંગ પાણી થોડું ખેંચવું પડે કા. आप बैठ के थोड़ा इसके एक नोट बनाइए, इसके बाद क्या जरूरत पानी लाना पड़ेगा. पानी है नहीं तो ड्रेसिंग बोलाओ तो एक બે દિવસ બે દિવસ બાકી જવા મેચ જોવા જવાના હતા ને તમે? અચ્છા ડોટર વર્જેશ ભૈયા ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ प्रोजेक्ट चालू होते ही होता क्या कि 5 दिन में ही जो प्रशासन पूरा खत्म कर देते हैं. સાહેબ વુમન્સ ડે માટે ફોટો પડાવવાનો કઈ? અચ્છા હા હા આ લોકો મહિલાઓ અને આપણે કઈ બોલવાની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં જ્યારે આજે ઉપસ્થિત છે ત્યારે તમામ બહેનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ભાઈ ભાઈ જીવનના હર હંમેશ રમીલાબેન ભાઈ મોબાઈલ દો પાછળ. સુચિત્રાબેન આવો. સુચિત્રાબેન ક્યાં રહી આપ સૌ ઉપસ્થિત છો ત્યારે એ તમામ પ્રકલ્પો જેના વિશે આજે જે ખાતમુહૂર્ત થનાર વિવિધ પ્રકલ્પો છે એમાં સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન એ વિસ્તારમાં સમાવિષ્ટ તિરુપતિ સર્કલથી NH 53 નગર રાયકા સર્કલથી વડીની ખમણી સુધીના 24.38 મીટર ટીપી રોડને સિમેન્ટ કોન્ક્રીટ તરીકે ડેવલપ કરવાનું કામ પૂર્વ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર શ્રી CR પાટીલ સાહેબને એમને મંચ પર આપણે સૌ તાળીઓના ગડગડ આપ સૌ મહાનુભાવોને મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ. સુરત મહાનગર વિનંતી કરીએ છીએ મંચસ્થ મહાનુભાવોને કે આપ દીપ પ્રજ્વલન કરીને આજના કાર્યક્રમનો શુભારંભ મંગળ આરંભ કરાવશો. પાછળ આવો. આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને આજના ડુમસ સીપીએસ ડેવલપમેન્ટ તથા અન્ય વિકાસના કામોનું લોકાર્પણ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશ માવાણીજી, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ દલાલ, સાથે ઉપસ્થિત ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ,
माननीय डिप्टी मेयर श्री नरेंद्र पाटिल, अध्यक्ष श्री स्थायी समिति राजन भाई पटेल, पूर्व मेयर श्री निरंजन भाई जानवेरा जी, पूर्व स्टैंडिंग समिति चेयरमैन श्री परेश भाई पटेल, साथ उपस्थित शासक पक्षना नेता श्री शशिभाई त्रिपाठी जी અને દંડક શ્રી ધર્મેશ વાણિયાવાલા તથા વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, ઉપસ્થિત કોર્પોરેટરશ્રીઓ, એસએમસીના તમામ અધિકારી કર્મચારીશ્રીઓ અને મોટા સંખ્યામાં ઉપસ્થિત સુરતના તમામ નાગરિકજનો, આપ સૌને સુરત મહાનગરપાલિકા વતી આજના વિકાસના કાર્યક્રમ તથા ડુમસ સીવેજ ડેવલપમેન્ટનું લોકાર્પણ વિધિમાં ખાસ આવકારું છું. સાથે આપણે સૌ આપણને વધાવીએ, એમનું અભિનંદન કરીએ. માનનીય ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ અને માનનીય સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી આ તબક્કે શોલ પહેરાવી સ્મૃતિ ભેટ અર્પણ કરી પુષ્પગુચ્છ પણ ભેટ કરશો. ગુજરાત સરકારના યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, હું પરેશભાઈ, કમિશનર શ્રી એમ નાગરાજન, મારા સાથી પદાધિકારીઓ, મારા સાથી ચેરમેનશ્રીઓ, મારા સાથી જનપ્રતિનિધિઓ અને સુરતની જનતાને આજે સુરતના ડ્રીમ પ્રોજેક્ટ જ્યારે સાકારિત થઈ રહ્યો છે ત્યારે શીર્ષક નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું. આજે સુરત માટે એક ઐતિહાસિક દિવસ છે. 24 ડિસેમ્બર 2023 ના દિન આદરણીય સી.આર. પાટીલ સાહેબના હસ્તે ડુમસ સી ફેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજે 106 આપણે સૌ માટે એક ગૌરવની વાત છે. વર્ષોથી છેલ્લા વર્ષોની વાત કરું તો સુરત મહાનગરપાલિકામાં પાટીલ સાહેબના મજબૂત નેતૃત્વમાં અમને અનેક નિર્ણયો લેવાનો મોકળાશ રહી છે. વાત કરું તો 2030 સુધીમાં સુરત મહાનગરપાલિકા 100% રિન્યુએબલ એનર્જી ચાલતું પહેલી મહાનગરપાલિકા બની જશે. અનેકવિધ ઐતિહાસિક નીતિ વિષયક જનહિતના નિર્ણયો હમણાં 2 દિવસ પહેલા સ્ટેન્ડિંગ ચેરમેન રાજેશ પટેલ દ્વારા લેવાયા હતા. જે એવા પ્રશ્નો હતા, શહેરીજનોને અગવડવાળા પ્રશ્નો હતા, પાટીલ સાહેબને વાત કરી, પાટીલ સાહેબે કીધું આ પ્રશ્નનું નિરાકરણ આવવું જોઈએ. જેવું કે 205 એકર જાહેર રસ્તાઓ પેવર બ્લોકથી થતા હતા, પણ 2 સોસાયટીમાં જોઈન્ટ હોય અને વચ્ચે પેવર થઈ જતો હતો, તો એને પણ સ્ટેન્ડિંગ ચેરમેનમાં ઠરાવ કરી દેવામાં આવ્યો છે કે એને પણ આવનાર સમયમાં જે 205 એકર જે રસ્તા ડિક્લેર થયા છે ત્યાં પણ સીસી રોડ થશે. ઘણી સોસાયટીઓની ડિમાન્ડ હતી કે સોસાયટીમાં ટ્રીમિંગ કરવા આવતા નથી, સોસાયટીમાં ગાર્ડન વેસ્ટ લેવા આવતા નથી, પણ સ્ટેન્ડિંગમાં ચેરમેન ઠરાવ કરી દીધું. હવે સુરતની તમામ સોસાયટીમાં ટ્રેનિંગ પણ મહાનગરપાલિકા દ્વારા થશે અને ગાર્ડન વેસ્ટ પણ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. અને મારા કાર્યક્રમમાં પાટીલ સાહેબના માર્ગદર્શનમાં જે મારા દિલને તૃપ્ત થાય એવું કોઈ કાર્ય હોય તો સ્વચ્છતા કર્મીઓનું સ્વભંડોળ કરવાનું. અને કહેતા આનંદ થાય છે કે આ સ્વભંડોળથી આવનાર સમયમાં જે સફાઈ કર્મીઓ માટે એને 10,000ની જરૂર હોય એના સમાજમાંથી જ્યારે લેવા જાય છે ત્યારે એક મહિનાના 11,000 રૂપિયાને આપવા પડે છે. 10% જેવું વ્યાજ આપવું પડે છે. તો પાટીલ સાહેબના માર્ગદર્શનમાં આવનાર સમયમાં આ સફાઈ કર્મીઓ માટે એક ઇતિહાસ રચવાનો છે મહાનગરપાલિકા દ્વારા કે આ ભંડોળમાં 1 પણ રૂપિયાના વ્યાજ વગર એ લોકોને લોન આપવામાં આવશે. તેમના બાળકોને
વિસર્જનના કાર્યક્રમ હોય, આપણી તિરંગા યાત્રા હોય, ત્યારે આ સફાઈ કર્મીમાં સુરતીઓ તહેવારમાં વ્યસ્ત હોય છે, ત્યારે આ સફાઈ કર્મીઓ એની ફરજમાં વ્યસ્ત હોય છે. હું એક ઉદાહરણ આપું. ગણેશ વિસર્જનનો કાર્યક્રમ હતો. રાત્રે 3 વાગે 1 લાખ મૂર્તિનું વિસર્જન થયું. ત્યારે આ સફાઈ કર્મીઓ રાત્રે 3 વાગ્યાથી સવારના 7 વાગે એટલે સૂર્ય ઉદય થઈ પહેલા આ સફાઈ કર્મીએ એક એવું ઉદાહરણ આપ્યું કે તમામ સુરતને સાફ કરીને બતાવ્યું. આજે પાટીલ સાહેબ અમારા કાર્યક્રમમાં અંતિમ લોકાર્પણ કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે મનમાં હજારો યાદોનું પૂર ઉમટ્યું છે. સમયનો વહેણ કેટલી ઝડપથી વહી જાય છે. આજે મેં એક તરીકે કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે મનમાં એક સંકલ્પ હતો, મારું સુરત શ્રેષ્ઠ સુરત. એ સંતોષ એ વાતનું છે, આપણે સૌ સાથે મળી શહેરના વિકાસના પ્રમાણિક રીતે મારા તમામ જનપ્રતિનિધિઓએ પ્રયત્નો કર્યા છે. આજે દેશનું નંબર 1 સિટી બનાવવામાં શિસ્તક નેતૃત્વનું માર્ગદર્શન અને અમારા જનપ્રતિનિધિ, સુરત મહાનગરપાલિકાના કમિશનર, અમારા તમામ અધિકારીઓ પ્રમાણિક પ્રયત્નો કર્યા છે, ત્યારે દેશનું મહાનગરપાલિકા આજે ટોપ પર આવ્યું છે. આ મંચ પરથી પાટીલ સાહેબ, હું અને મારી તમામ એસએમસીની ટીમ વતી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર પટેલ સાહેબનો પણ સુરત શહેરને અવિરત સપોર્ટ મળ્યો છે, તેનો પણ આભાર વ્યક્ત કરું છું. મારી જેવા હજારો કાર્યકર્તાઓના માર્ગદર્શક જાહેર જેલમાં કેવી રીતે કામ કરવું એનું અદ્ભુત દ્રષ્ટાંત લોકો સમજ મૂકનાર આદરણીય પાટીલ સાહેબનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે મારી જેવા આદરના કાર્ય પર વિશ્વાસ મૂક્યો. આ વિશ્વાસ ખરા ઉતરવા સુરતીઓની સેવા કરી હંમેશા મેં મારા તમામ પ્રયત્નો કર્યા છે. ગુજરાત રાજ્ય સરકારના જેમની સાથે મેં મારી પોલિટિકલ કારકિર્દી શરૂ કરી હતી એવા ગુજરાત રાજ્યના યુવા નાયક મુખ્યમંત્રીશ્રીનો સુરતના વિકાસમાં તેમનો પણ બહુમૂલ્ય માર્ગદર્શન અને સૂચનો અમને સાથ સહકાર મળ્યો છે. અહીંના સાંસદો, અમારા ધારાસભ્યો તમામનો આજે અમારા કાર્યક્રમનો અંતિમ કાર્યક્રમ છે, એમનો આભાર વ્યક્ત કરું છું. નાના કાર્યકરોની સુરતની એસએમસીની ટીમમાં મને જે ખુશી મળતી એ કોઈ મોટા પદથી પણ વધારે હતું. વધારે નહીં કહેતા, સુરત પ્રત્યેનો મારો પ્રેમ, સમર્પણ ક્યારે નહીં બદલાય. સુરતની વિકાસની આ મશાલ આપણે સૌ સાથે મળીને પ્રજ્વલિત રાખવાની છે. અસ્તુ ભારત માતા કી જય. સરકારના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે તાળીઓના ગડગડાટ સાથે આવો આવકારીએ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ. પાલિકા દ્વારા આયોજિત 920 કરોડ રૂપિયાના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આપના સૌના લોકપ્રિય નેતા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ, આ વિસ્તારના નવસારી લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, મંચ પર ઉપસ્થિત ટીમ સુરત અને આ સભા મંડપમાં ઉપસ્થિત સુરત શહેરના સૌ નાગરિકોને આજે મહાનગરપાલિકા ગુજરાત સરકાર દ્વારા સુરત શહેરના નાગરિકો માટે 920 કરોડ રૂપિયાના પ્રકલ્પોની ભેટ આપવામાં આવી. મેચનો સમય નજીક આવી રહ્યો છે. આપ સૌ લોકો વિચારતા હશો કે કાર્યક્રમ ક્યારે પૂર્ણ થાય ને જલ્દીથી આપણે સૌ લોકો ટીવી સામે ક્યારે બેસીએ. મેચના પહેલા દડાથી તમે સૌ લોકો પોતપોતાના ઘરે પરિવાર જોડે મેચ જોઈ શકો એવી વ્યવસ્થા આપણે લોકોએ કરી છે. હું સર્વપ્રથમ શહેરના સૌ નાગરિકો વતી સુરત મહાનગરપાલિકાની ટીમ સુરતને આ ઐતિહાસિક 5 વર્ષના બદલ હું આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સુરત શહેરના તમામ ખૂણાઓ સુધી સ્કૂલ હોય, સ્વચ્છતાની વાત હોય, સ્ટ્રીટ લાઇટ, રોડ, ડ્રેનેજ, લાઇબ્રેરી અને બીજા અનેક ભેટ સોગાદો પહોંચાડવા માટે આ 5 વર્ષની આપણી ટીમ સુરત ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી છે. હું મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, પૂર્વ મેયર શ્રી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને એમના સૌ સાથીઓને સુરતના બધા જ નાગરિકો વતી દિલથી આભાર માનું છું. ઉપમુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ આ શહેરના નાગરિક તરીકે દિલ સે આભાર, દિલ સે થેન્ક યુ. અને સાથે સાથે મહાનગરપાલિકાના કમિશનર થી લઈને સ્વચ્છતા દૂતો સુધીના તમામ ટીમ એસએમસી ને બી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. આજે સુરત શહેર માટે ડુમસ સીપેજ પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો. આ પ્રોજેક્ટ તમારા ઘરે, દેશ અને દુનિયાભરમાંથી કોઈ બી મહેમાન આવ્યું હશે તો ઇન્ટરનેશનલ કક્ષાનું સીફેસ બનાવવામાં સુરત મહાનગરપાલિકાએ ખૂબ મહેનત કરી અને આદરણીય પાટીલ સાહેબને બી હું આભાર માનું છું. અમે જ્યારે આ ડિઝાઇન બનાવી રહ્યા હતા, કમસે કમ 10 વાર આ ડિઝાઇનના નાના વિષયો માટે આદરણીય પાટીલ સાહેબે બી પોતે ટાઈમ આપ્યો, એમના સૂચનો આપ્યા અને આ બજેટ અને પ્રોજેક્ટ પાસ કરાવવા માટે એમને માર્ગદર્શન બી આપ્યું અને મદદ બી કરી. તે બદલ બી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું. આજે મહાનગરપાલિકા દ્વારા ડુમસ સીપેજ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજથી જ આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવે છે. હું શહેરીજનોને વિનંતી કરું છું કે આ પ્રોજેક્ટ આજે ઇન્ટરનેશનલ કક્ષાનો છે, પરંતુ વર્ષો સુધી આને ઇન્ટરનેશનલ કક્ષાનો બચાવી રાખવા માટે તમારા સૌની મદદની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ આજે જેવો ખુલ્લો મૂક્યો, કાલે આપણે હજારોની સંખ્યામાં જ્યારે અહીંયા આવીએ તો પાનની પિચકારીઓ મારીને આપણે કોઈ સારું કામ નથી કરતા. આપણે સૌ લોકોએ સાથે મળીને આ પ્રોજેક્ટને સ્વચ્છ રાખવા માટે એક સંકલ્પ લેવો પડશે કે અનેક ખૂણે કચરા પેટીઓની વ્યવસ્થા કરી છે. પાનની પિચકારીઓ કે વેફરના પડીકાઓ આ પ્રોજેક્ટમાં ચારે તરફ ખુલ્લા નહીં નાખતા અને આ પ્રોજેક્ટ વર્ષો સુધી આપણે કોઈ નવો ખર્ચ ના આવે તે માટે તમારે સ્વચ્છતા રાખવા માટે મદદ કરવી પડશે. તો જ આ પ્રોજેક્ટ વર્ષો સુધી આવી પરિસ્થિતિમાં આપણે રાખી શકીએ. ભારતીય જનતા પાર્ટીની તમારી સરકાર એક કેવો અદ્ભુત કામગીરી કરી રહી છે. T20ની ક્રિકેટ મેચ ચાલતી હોય ને તો ભારતીય ટીમના દરેક બેટ્સમેન દર ઓવરે ચોગ્ગો કે છગ્ગો મારે ને ત્યારે જ મનને શાંતિ મળે. તેમ આપણી સૌની ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકાર દ્વારા આખા વર્ષનો તમે ડેટા નિકાલો, દર વહેલી સવારે તમે જાગશો ને એટલે આપણી આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વહેલી સવારે વિકાસનો એક ચોગ્ગો કે છગ્ગો એવો મારે કે જે દેશના કોઈ બી ખૂણે કામ ના થયા હોય એ પ્રકારના ઐતિહાસિક કામ ગુજરાતમાં થયા. કચ્છની ભારત પાકિસ્તાનની બોર્ડરથી લઈને ઉમરગાંવ તક દરેક જિલ્લામાં દરરોજ કોઈ બી એક ખૂણે દરરોજ વહેલી સવારે ક્યાં તો કોઈ વિકાસના કામનું ખાતમુહૂર્ત થતું હોય, ક્યાં તો લોકાર્પણ થતું હોય. આપણા સૌ માટે આ ખૂબ મોટી વાત છે. આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા સુરતના નાગરિકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે રાંદેર અને વરિયાવમાં 271 કરોડના ખર્ચે 410 ml ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું બી લોકાર્પણ કર્યું. આવનારા દિવસોમાં સુરતનો એક પણ વિસ્તાર પાણીની ફરિયાદ નહીં કરે તેવી વ્યવસ્થા ટીમ સુરત દ્વારા કરવામાં આવી છે. પર્યાવરણને બચાવવા માટે 57 કરોડના ખર્ચે 6.3 મેગાવોટની ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ બી
ક્ષેત્રની અંદર ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। હું સુરત શહેરના તમામ નાગરિકોને આ બધી જ સુવિધાઓ બદલ આપ સૌ લોકોને અભિનંદન આપું છું। आज एक ऐतिहासिक मैच होने जा रही है। दुनिया के सबसे बड़े क्रिकेट स्टेडियम में आईसीसी 2020 वर्ल्ड कप की फाइनल कुछ ही देर में चालू होने वाली है। मैदान में भारत के 11 शेर उतरेंगे। भारत के ये 11 शेरों के पीछे भारत की 140 करोड़ जनता जनार्दन ये 11 शेरों की दहाड़ की राह देख रही है। मैदान में तो 11 ही लोग उतरते हैं, लेकिन क्रिकेट वो रिलीजन है कि जिसमें खेल में भले 11 लोग उतरे, लेकिन देश के 140 करोड़ लोग एक ही आवाज के साथ, एक ही मांग के साथ ये पूरी मैच देखते हैं कि भारत माता की जय, भारत माता की जय। मैं भारतीय क्रिकेट टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और पिछली कई मैचों की ओर ये मैच में भी भारत की क्रिकेट टीम एक ऐतिहासिक प्रदर्शन करे, ऐसी आप सबकी ओर से उनको शुभकामनाएं देता हूं। बहुत बहुत आभार। ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પેકેજ 1 ના લોકાર્પણ સહિત વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂપિયા 673.12 કરોડના ખર્ચે સાકારી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને અંદાજિત રૂપિયા 247.80 કરોડના ખર્ચે સાકારી થનાર વિવિધ પ્રકલ્પો તથા CSR અંતર્ગતના પ્રકલ્પો આજ રોજ આપ સૌને સમર્પિત કરવામાં આવી રહ્યા છે। તાળીઓના ગડગડાટથી આપણે સૌ આ પળને વધાવીએ અને હવે પળનો વિલંબ કર્યા વિના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકાર શ્રી C.R. પાટીલ સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે આમંત્રિત કરું છું। આજના સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને વિવિધ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત લગભગ 920 કરોડના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, हमारा संसदना साथी श्री मुकेश भाई दलाल, सूरत शहर मेयर श्री दक्षेश भाई मावाणी, सूरत शहर भारतीय जनता पार्टी प्रमुख श्री परेश भाई पटेल, धारासभ्य श्री संगीताबेन, धारासभ्य श्री संदीप भाई, डेप्यूटी मेयर श्री डॉक्टर नरेंद्र भाई, स्थायी समिति चेयरमैन श्री राजन भाई, कमिश्नर श्री एस नागराजन जी, शासक पक्ष नेता श्रीमती शशिबेन त्रिपाठी, दंडक श्री धर्मेश भाई वानेवाला, पूर्व मेयर श्री निरंजन भाई जाजमेरा, पूर्व मेयर श्रीमती हेमालीबेन भोगावाला, विविध समितिना चेरमेनश्रीओ, अध्यक्षीओ, कोर्पोरेटरश्रीओ અને મહાનગરપાલિકાના કાર્યક્રમમાં આમંત્રણને માન આપીને સૌ બદલના ભાઈઓ અને બહેનો, આપ સૌને નમસ્કાર। બધાને મેચ જોવા જવું છે। અમદાવાદ તો મોટેરા પર ના પહોંચાયું, પણ ટીવી પર તો પહોંચ્યું જ છે। પહોંચ્યું છે કે નહીં? આવું हमारी टीम को हरा सके ये न्यूजीलैंड में दम नहीं। હું આપના અને સુરત શહેર તરફથી અને ગુજરાત તરફથી આપણી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। मुझे पूरा विश्वास है कि आप सब जीतना चाहते हो
गांधी स्टेडियम पर हमें जीत जरूर प्राप्त होगी, ऐसे मेरा मुझे विश्वास है और मैं बहुत बहुत शुभकामनाएं भी देता हूँ। कोई तो सूरत महानगर पालिका इलेक्शन की तैयारीओ चाले छे, वातावरण बनी रह्यु छे। माननीय मेयरश्रीए કહ્યું કે કદાચ આજે એમનો છેલ્લો મોટો કાર્યક્રમ છે અને એટલા જ માટે એમની તૈયારી પણ થઈ હતી, પરંતુ જેમ એમની શરૂઆત સારી હતી તેમ એમણે છેલ્લા દિવસોમાં બી 1000 કરોડનો શિક્ષણ ખર્ચ જે વિવિધતા સાથે સુરત શહેરનું જે ડેવલપમેન્ટ થયું છે એની કલ્પના કદાચ બીજું કોઈ શહેર કરી શકશે નહીં અને એની સાથે સરખામણી કરવા માટેનો પ્રયત્ન પણ એ ક્યારે નહીં કરી શકે એ પ્રકારનું કામ આ છેલ્લા 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની આ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। એના માટે મેયરશ્રી, ચેરમેનશ્રી, નેતાશ્રી, ડેપ્યુટી મેયર, કમિશનરશ્રી, બધા જ અધિકારીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરશ્રીઓ, અધ્યક્ષીઓ અને સુરત શહેરની સૌ ભાઈ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમની અપેક્ષા કરતાં વધુ કંઈ કરી ચૂકવા માટેની ખેવના સાથે જે કંઈ કરીએ સારામાં સારું કરીએ, લોકો માંગે એના પહેલા કરીએ એ પ્રકારની ભાવના સાથે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ કામ કર્યું છે। એના માટે પણ હું સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એક ગંદુ ગોબરું શહેર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક દિવસ ટકોર કરી કે દર વખતે તમે બીજા નંબરે આવો છો, પહેલો નંબર ના મેળવી શકાય અને ત્યારે જ આપણે સુરત વતી કહ્યું હતું કે સાહેબ આ વખતે સુરત શહેર સ્વચ્છતામાં પહેલા નંબરે આવશે। આમ કહ્યું હતું મેં, પણ સૌ સુરત વાસીઓ વતી કહ્યું હતું, આપ સૌના તરફથી કહ્યું હતું અને મને આનંદ એ વાતનો છે કે સૌએ કમર કસી જે સૌથી ગંદા શહેરનું લેવલ હતું એ સફાઈમાં પહેલા નંબરે પહોંચ્યું અને બાકીના શહેરો કરતાં પણ 5 પોઈન્ટ વધારે મેળવીને આગળ આવ્યું અને પહેલો નંબર। સુરત શહેરની જે વાત હમણાં મેયરશ્રીએ કરી કે આ સફાઈમાં પહેલો નંબર મેળવવા માટેનો જસ જો કોઈને જતો હોય તો સુરત મહાનગરપાલિકાના સૌ સફાઈ કર્મચારી ભાઈ બહેનોને જાય છે। એમણે રાત દિવસ ઠંડી ગરમી વરસાદ આ દરેકની અંદર સુરતને સ્વચ્છ રાખવા માટેની કમર કસી, એના કારણે આ પરિણામ મેળવી શક્યું છે। બીજો જજ જો કોઈને આપવો હોય તો સુરત શહેરના શહેરીજનોને આપવો પડે કે જે સહજતાથી ગંદકી કરવા માટે ટેવાયેલા હતા, કોઈ પણ વસ્તુને ગમે ત્યાં નાખવા માટે પોતાનો અધિકાર સમજતા હતા। એમણે પણ જ્યારે વિચાર કર્યો કે પહેલા નંબરે પહોંચ્યું છે, પોતાની આદતો બદલી નાખી, કચરોને યોગ્ય જગ્યાએ જાય એના માટેના સફળ પ્રયત્ન કર્યા। કોઈ કચરો ખરાબ જગ્યાએ કોઈ જગ્યાએ નાખે તો એને રોકવાનો પ્રયત્ન શરૂ કર્યા। જનજાગૃતિ આવી, બાળકોથી માંડીને વડીલો સુધી બધાએ જે રીતે સફાઈ માટે કામ કર્યું એના કારણે આ સુરત શહેરને પહેલો નંબર સુધી પહોંચી શક્યું। એટલા માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે। બીજા અભિનંદન જો કોઈને આપવા હોય તો સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓને આપવા જોઈએ કે એમણે જે દરેક મુદ્દાઓ હતા એની પર કામ કર્યું। કોઈ જગ્યાએ આપણે પાછળ ના રહી જઈએ, વોટિંગમાં પાછળ ના રહી જવાય એના માટેના પણ સફળ પ્રયત્ન કર્યા। એના માટે પણ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ચોથા અભિનંદન મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સૌ કોર્પોરેટરશ્રીઓ, મેયરશ્રી, ચેરમેનશ્રી, નેતાશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, આપ સૌને, સૌ કોર્પોરેટરને અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ આપું છું કે
એમણે પણ પહેલા નંબર મેળવવા માટેની જહેમતમાં કોઈ તાકાતથી કામ કર્યું, એના કારણે આ પહેલા નંબર પણ ફક્ત સજ્જતામાં પહેલા નંબર મેળવીને સંતોષ થઈ જાય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ના હોઈ શકે. અને સુરત પાસેથી આટલી જ અપેક્ષા ત્યારે મોદી સાહેબની પણ નહોતી. મોદી સાહેબે તો ટકોર કરી હતી, પરંતુ બીજું પણ એમણે કહ્યું હતું. એમણે કહ્યું હતું કે સુરત મહાનગરપાલિકાનો જે પાલિકા ઓફિસ છે, કાર્યાલય છે, એ 55 માળનું હોવું જોઈએ. આખા વિશ્વમાં સૌથી ઊંચું બિલ્ડિંગ બને એના માટેનો એમનો નિર્દેશ હતો. સુરત મહાનગરપાલિકામાં જ્યારે પ્લાનિંગ થયું ત્યારે 29 માળથી વધારાની પરમિશન એરપોર્ટ અધિકારીઓએ નહીં મળી. એના કારણે આપણે 28 માળના 2 બિલ્ડિંગ બનાવ્યા. આજે પણ આખા વિશ્વની અંદર મહાનગરપાલિકાનું 28 માળનું બિલ્ડિંગ જો કોઈ હશે તો એક માત્ર સુરત મહાનગરપાલિકાનું હશે. અને એની બાજુમાં જે મિની સચિવાલય બની રહ્યું છે, એ રાજ્ય સરકારની તમામ ઓફિસો પણ એ બાજુની 28 માળની બિલ્ડિંગમાં હશે. એ પણ દુનિયામાં પહેલી બિલ્ડિંગ હશે, પહેલું કાર્યાલય હશે. અને આખા દેશની અંદર 5000થી વધુ ગાડીઓના પાર્કિંગની વ્યવસ્થાવાળી કોઈ વ્યવસ્થા હોય, મહાનગરપાલિકાનું ઓફિસ હોય, તો એ સુરત મહાનગરપાલિકાનું ઓફિસ છે. એ આખા દેશમાં સરકારી બિલ્ડિંગમાં સૌથી મોટું છે. આપણે આવનારા દિવસોમાં 50 વર્ષ સુધી જે સુરત શહેરની વસ્તી વધે અને જે રીતે વોટરવેલ ઇન્ડસ્ટ્રી આવે એના માટે પણ પાણીની વ્યવસ્થા કરવાની હતી. 1000 કરોડ રૂપિયાની વર્લ્ડ બેંકની લોન લેવાની વાત ચાલતી હતી. પ્રોજેક્ટ આપણે વધારતા હતા. 60 કરોડથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ એને જે રીતે જરૂરિયાત મુજબ વધારતા ગયા અને આપણે
લોકોની જરૂરિયાતને પ્રાથમિકતા આપે છે, ક્વોલિટી સાથે કામ કરે છે. એના કારણે ભારતીય જનતા પાર્ટીમાં અને કાર્યકર્તાઓમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે. આ વિશ્વાસને ટકાવી રાખવાની જવાબદારી પણ સૌ કોર્પોરેટરોની છે. મિત્રો, પાછા તમે આવનારા દિવસોમાં ઇલેક્શનમાં જશો ત્યારે વિશ્વાસ સાથે જશો કે 5 વર્ષના કરેલા કામો આખા દેશની અંદર કોઈ મહાનગરપાલિકાએ નથી કર્યા એટલા કામ અહીં સુરત મહાનગરપાલિકામાં કર્યા છે. અને આવા અનેક કામોને કારણે લોકોને તમારા પ્રત્યે પ્રેમ પણ છે. અને હમણાં મેયરે કહ્યું કે બજેટની અંદર સુરત શહેર મહાનગરપાલિકાએ જે સિનિયર સિટીઝન છે એમને જે BRTS બસની અંદર બધાનો પ્રવાસ ફ્રી કરી નાખ્યો છે. મફત કશું આપવાનું જ નહીં. આ સિનિયર સિટીઝનની કાળજી લેવાનું કામ પણ સુરત મહાનગરપાલિકાના મેયર અને પદાધિકારીઓ કર્યું. એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફરીથી મેં જેનો સમય થઈ રહ્યો છે, તમારો સમય બગાડતો નથી. હજુ તો તમારે અહીંયા જેવું વેહિકલ જોવાનું બી હશે અને તમારા ફેમિલી સાથે મિત્રો સાથે અહીં આવો. પેલા આપણી પાસે એક રોડ હતો કે ડુમસ રોડ, બંને બાજુ બધા આધારના પાદરીને બેસી જાય, નાસ્તો કરતા જાય. હવે તમને અહીંયા આવીને આરામથી બેસવાની જગ્યા થઈ જાય, કોઈ ભીડભાડ નહીં થશે. આરામથી ફેમિલી સાથે આનંદ માણી શકે એ વ્યવસ્થા મહાનગરપાલિકાએ કરી. એના માટે મેયરશ્રી બધા પદાધિકારીઓને ફરીથી અભિનંદન આપીને આજે આ સમર્પિત થયું છે લોકો માટે. એના માટે શહેરીજનોને પણ અભિનંદન આપીને હું મારી વાતને વિરામ આપું છું. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી જય. કાર્યક્રમ અહીં પૂર્ણ જાહેર કરી છે, પણ આપ સૌ જેઓ મેચનો સ્કોર ક્યાં ભરે એમ ના કરાય કોઈ દિવસ. બધા પડાયા કરો સાહેબ. ઘડી એક રાઉન્ડ છે, 5 મિનિટ વધારે નહીં. એમ બેસી જાવ ને ગાડી પહેલા આમાં અંદર ચાલો. વાહ, બહુ જોરદાર. તમારો નીકળ્યા પણ હમણાં મૂકવાનો. ધનુષભાઈ ભારત કરે છે આગળથી લે લે, વાંધો નહીં. જ્યાં હોય ત્યાંથી લઈને ફટાફટ લઈ લો. થોડો સાઈડમાં આવી એટલે હું સાઈડ થઈ ગયો. બપોરે અમે પહોંચશો એટલે સીધું ઘરે આવીશું. અમિત સાહેબ અહીંયા આ બાજુ સાહેબ ના